નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આપણા સાણંદની મલ્ટીબેગર કંપનીના શેર વિશે, જેને એક વર્ષમાં જ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે અને 1 લાખના 8 લાખ બનાવી દીધા છે। તો આ મલ્ટીબેગર શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ। આજે દરેક વ્યક્તિ શેર બજારમાં મલ્ટીબેગર શેર શોધતા હોય છે। જો કે આ મલ્ટીબેગર્સ મળે ત્યાં સુધીમાં તે શેર ઘણો દોડી ચૂક્યો હોય છે। જો કે ઘણા એવા મલ્ટીબેગર્સ પણ હોય છે જે કાયમ માટે મલ્ટીબેગર્સ જ રહે છે। તેમાં ગમે ત્યારે રોકાણ કરો, તેજીની મોસમ હંમેશા ચાલુ રહેતી હોય છે। આવા જ એક શેર વિશે આપણે આજે વાત કરવાના છીએ, જેણે રોકાણકારોને લાખોપતિ તો બનાવી જ દીધા છે, સાથે સાથે હજુ પણ આમાં તેજી જોવા મળી રહી છે। તો જોઈએ કે કયો શેર છે અને કેટલે કમાણીના ચાન્સ છે આ શેરમાં આપણને। તો વાત કરીએ આપણે કે જો તમે શેર બજારમાં મલ્ટીબેગર શોધી રહ્યા હો તો તમારે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર લિમિટેડના શેરમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ। કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ શેર તરફ રોકાણકારોનો ઉત્સાહ વધી રહ્યો છે। આજે 10 એપ્રિલના રોજ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયરનો શેર NSE ઉપર ₹3.77% વધારા સાથે ₹517 પર ટ્રેડ કરી રહ્યો હતો। આ શેરે એક વર્ષમાં લગભગ 770%નું વળતર આપ્યું છે રોકાણકારોને। આપણે વાત કરીએ કે નાણાકીય વર્ષ 2023-24 જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 4 ગણો વધીને 41.62 કરોડ થયો છે। નાણાકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં કંપનીને 9.60 કરોડ રૂપિયા નફો હતો। નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કુલ આવક વધીને 514 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 439.50 કરોડ હતી। નાણાકીય વર્ષ 2023-24ના માટે કંપનીનો નફો 47.01 કરોડ રૂપિયા હતો, જે સમાન વર્ષમાં 42.35 કરોડ રૂપિયા હતો। પછી આપણે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર લિમિટેડના શેર છેલ્લા 12 ટ્રેડિંગ સેશનથી વધી રહ્યા છે। એક વર્ષ પહેલા શેર 10 એપ્રિલ 2023ના રોજ ₹59.45 હતી, તે વધીને ₹517 થઈ ગયો છે। મતલબ કે આ મલ્ટીબેગર શેરે એક વર્ષમાં રોકાણકારોને 770%નું રિટર્ન આપ્યું છે। જો કે કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ કાયમ રાખ્યું હોય તો આજે તેની કિંમત ₹8,69,638 થઈ ગઈ હોય। છેલ્લા એક મહિનામાં ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ લિમિટેડના શેરમાં 57%નો વધારો થયો છે। છેલ્લા 6 મહિનામાં મલ્ટીબેગર સ્ટોકે 204%નું રિટર્ન આપ્યું છે અને 2024ના અત્યાર સુધીમાં શેરે રોકાણકારોને પૈસા બમણા કર્યા છે। આ સમયગાળા દરમિયાન ટ્રાયલના શેરમાં 116%નો વધારો થયો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર લિમિટેડના શેર વિશે, જેને એક વર્ષમાં જ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે, 1 લાખના 8 લાખ કરી દીધા છે અને હજુ પણ આ શેરમાં તેજી આવે એવું એક્સપર્ટ માની રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।